નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું શેરી ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં। હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું મિત્રો। તો આજના વિડીયો વાત કરવાના છે ગુજરાત પેન્શનર બિગ અપડેટ ટુડે। ગુજરાત સરકારનો જો સરકારી કર્મચારી છો, નિવૃત્ત કર્મચારી છો અને પેન્શનધારક છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે આજ તારીખ 15/5/2025 15 મે આવે મહત્વના સમાચાર। ગુજરાત રાજ્યના પેન્શનધારકો અને સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી મોંઘવારી ભથ્થાના લઈને આવે મહત્વની અપડેટ। તો કોઈ મોંઘવારી ભથ્થાનો અપડેટ આવી છે, શું સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છે મિત્રો। વિડીયો શરૂ કરતા પહેલાં આપણી આ ચેનલ, વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન મૂકી દઉં છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને આ ચેનલ મિત્રો સરકારી કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારકો, પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્યના કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પૂર્ણ કરવામાં આવશે। તો ચાલો પેન્શનધારક મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરું છું। તો મિત્રો, ગુજરાત રાજ્યના જે પેન્શનધારકો મિત્રો છે, નિવૃત્તિ કર્મચારી છે, તેમના મોંઘવારી ભથ્થામાં મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે। તો ચાલો જોઈએ વિગતવાર માહિતી। તો સૌપ્રથમ મિત્રો, તમે જાણો છો તેમ વધારો 7મું પગાર પંચ હેઠળ છેલ્લો હશે, અને કારણ કે કમિશનના કાર્યકાળ દરમિયાન 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થશે, તો અને મિત્રો તે પછી 8મું પગાર પંચ ભલામણો પર વિચાર કરવામાં આવશે। તમે જાણો છો મિત્રો, 8મું પગાર પંચ ટૂંક સમયમાં લાગુ કરવાનું છે। જો કે વર્તમાન પરિસ્થિતિને જોતા 8મું પગાર પંચ ભલામણની જાન્યુઆરી 2026થી લાગુ થાય તેવી શક્યતા છે। તો મિત્રો, આશરે 5 મહિનો 6-7 મહિના પછી જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થાય તેવી શક્યતાઓ આપણે જોવા મળી રહી છે। માર્ચમાં ગ્રાહક ભાવ સૂચકાંક 0.2 પોઈન્ટમાં વધારો થયો છે। માર્ચમાં 2025 માટે સીપીઆઈ આઈડબ્લ્યુ 0.2 પોઈન્ટ વધીને 143 થયું છે, જેનાથી ડીએમાં વધારો આશા જાગી છે। નવેમ્બર 2024થી ફેબ્રુઆરી 2025 સુધીમાં સતત ઘટાડા પછી આ એક સકારાત્મક શક્યતા છે, એટલે કે સંકેત છે। માર્ચમાં ફુગાવો 295 હતો, જે ફેબ્રુઆરી કરતાં થોડો વધારો હતો, અને રાહતની વાત એ છે કે ખાદ્ય પદાર્થો ભાવમાં સ્થિરતા અને સીપીઆઈડબ્લ્યુમાં નજીમાં વધારો કર્યો છે। આ પરિસ્થિતિમાં ડીએમાં સંભવિત વધારો તરફ ઇશારો કર્યો છે મિત્રો। અને આપણે એ પણ જોઈ લો કે ડીએ કેવી રીતે વધે છે। ડીએમાં 12 મહિનાનો સરેરાશ સીપીઆઈડબ્લ્યુ પર આધાર રાખે છે। તાજેતરમાં જાન્યુઆરી 2025થી ડીએ 55% થયો છે, તો હવે વધારો કરવામાં આવ્યો છે। હવે બધાની નજર જુલાઈ 2025માં એટલે 7મા મહિના મિત્રો ડીએ વધારાની અપેક્ષા જોવા મળી રહી છે। શું 7મા મહિનામાં એટલે કે જુલાઈ 2025માં ડીએ કેટલો વધશે? તો માર્ચ 2025 સુધી મોંઘવારી ભથ્થું ડીએ 57.06 છે, ત્યાં આગામી 3 મહિના સીપીઆઈડબ્લ્યુના આંકડા પર સ્થિર રહે અથવા નજીવા પ્રમાણમાં વધે તો ડીએ વધીને 57.86% થઈ શકે છે। સામાન્ય નિયમ મુજબ ડીએ પૂર્ણ થાય છે, તેથી જો સરેરાશ 57.50%થી વધુ થાય તો જુલાઈ 2025માં ડીએ 58% થઈ શકે છે, અન્યથા તે 57% પર રહેશે। આમ જુલાઈ 2025માં ડીએમાં 2 પોઈન્ટ અથવા 3નો વધારો થવાની સંભાવના છે। તો આગામી મિત્રો 2 મહિના પછી જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ મિત્રો 2 થી 3% વધે તેવી સંભાવના જોવા મળી રહી છે। મળતી માહિતી અનુસાર આગામી 3 મહિના માટે સીપીઆઈડબ્લ્યુ ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે। આગામી 3 મહિનામાં એપ્રિલ, મે, જૂન 2025 માટે સીપી ડેટા ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ મહિનામાં ડેટાની સરેરાશ જુલાઈ ડીએમાં વધારો નક્કી કરશે। જૂન મહિનામાં આંકડો જુલાઈ અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં જ આવશે। જૂન 2025 સુધી 12 મહિનાનો ડેટા ઉપલબ્ધ થતાની સાથે જ સરકાર જુલાઈ 2025થી લાગુ થનાર નવા ડીએ અને ડીઆરની જાહેરાત કરશે। અને મિત્રો, સીપીઆઈડબ્લ્યુમાં નજીવો વધારો થયો હોવા છતાં તે સકારાત્મક છે, કારણ કે અગાઉ સતત ઘટાડો હતો। જો આગામી મહિનામાં ફુગાવો સ્થિર રહે છે તો અથવા થોડો વધે છે, તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ 2025માં મોંઘવારી ભથ્થામાં ડીએમ 2 થી 3% વધારો મળી શકે છે। તો મિત્રો, આ હતી આજે મહત્વની અપડેટ। થેન્ક યુ વેરી મચ।